મોરબીમાં આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતા હતા એમને ટિકિટ ના મળી એ બાદ મોરબીના જ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની સામે તેમની રકઝક જોવા મળી હતી ને હવે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે પોતે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ। શું કહેવામાં આવ્યું છે આ સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં આંતરિક ડખા ચરમસીમાએ પહોંચ્યા છે। ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોની ટિકિટ કપાય છે એટલા જ માટે થઈને પક્ષપલટો કરી રહ્યા છે અથવા તો પછી અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। મોરબીમાંથી કંઈક એવા જ દ્રશ્ય સામે આવ્યા। મોરબીમાં આપણે જોયું હતું કે વોર્ડ નંબર 6ના પૂર્વ કાઉન્સિલર અનુપસિંહ જાડેજાના પરિવારે કાંતિ અમૃતિયાની સાથે રકઝક કરી હતી। ટિકિટ કપાઈ જતા અપક્ષની ઉમેદવારી નોંધાવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરના પરિવારની સાથે આખી રકઝક જોવા મળી હતી અને બાદ હવે આ સમગ્ર મામલે મંત્રી કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું છે। એમનું એવું પણ કહેવું છે કે ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને ટિકિટ નથી મળી તેનું મને દુઃખ છે। હું માફી માંગુ છું। જે ભાજપના કાર્યકર્તાઓ અપક્ષમાં ફોર્મ ભર્યા છે તેઓને સમજાવવાના પ્રયત્ન કરીશું એવી પણ વાત અહીંયા કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે આપણે જોયું હતું કે નેતા દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી હતી ને એ જ સમયે આખી રકઝક છે, આખી બબાલ છે તે જોવા મળી હતી। સૌથી પહેલા તો કાંતિ અમૃતિયા સમગ્ર વિષયને લઈને શું ખુલાસો કર્યો એ સાંભળે ને બાદ જે રીતે બબાલ થઈ હતી થોડા સમય પહેલા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આગેવાની નીચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની નીચે મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્ત્વનું છે અને હું એક મંત્રી તરીકે ક્ષમાઈ પણ માગું। ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, માનો કે મારી જવાબદારી મોરબી અને કચ્છની એ તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાય સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે। મને અમારા જૂના કાર્યકર્તા હતા દુઃખ છે અનુપસિંહભાઈ માટેનું, એટલે મારે યારના હતા એમની ટિકિટ દુઃખ છે, હું પણ મને દુઃખ છે। એટલે આમાં ઘણા હું કહું ને હું ક્ષમા માગું। દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય। દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય। આજે અમે લગભગ 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી છે। અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લે પ્રદેશ કારોબારી। હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય, મને દુઃખ થયું હોય પરિવાર જેવું। પછી પરિવાર હોય નોખો થાય તો ભાઈ સમજાવશે, પ્રયત્ન કરશે, અંતે તો પરિવાર છે। વાત અહીંયા ફક્ત મોરબીની નથી, આની પહેલા આપણે જોયું હતું કે રાજકોટમાંથી પણ કંઈક આવા જ દ્રશ્ય જોવા મળ્યા હતા। એક તરફ ભારતીય જનતા પાર્ટી નવા નિયમો બનાવી રહી છે ઉમેદવારોને લઈને અને એ જ નિયમોને કારણે ઘણા બધા લોકો અત્યારે હાલ નારાજ ચાલી રહ્યા છે। ભાજપના ઘણા બધા એવા પણ લોકો છે કે જે લોકો અત્યારે પાર્ટીની સામે પડ્યા છે, ટિકિટ ના આપવાને કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। અમરેલીમાં પણ લગભગ 3 જેટલા રાજીનામા પડ્યા છે। અમરેલીની વાત નથી, તેના સિવાય પણ ઘણા બધા એવા ગુજરાતના વિસ્તારો છે ને ખાસ કરી સૌરાષ્ટ્ર છે કે જેની અંદર એક બાદ એક રાજીનામા તો પડ્યા છે, પણ ક્યાંક અત્યારે હાલ આ વાત છે તે ભારતીય જનતા પાર્ટીને ભારે પણ પડી શકે છે। જો કે કાંતિ અમૃતિયાનું કહેવું છે કે મોરબી અને કચ્છની અંદર ફરી એક વખત
જો કે અહીંયા કાંતિ અમૃતિયાનું એવું પણ કહેવું છે કે મોરબી અને કચ્છમાં ફરી એક વખત કમળ કેવી રીતે ખીલશે એ માટે થઈને દરેક લોકોએ મહેનત કરવાની છે, અને જે લોકોને ટિકિટ નથી મળી એ માટે તેમને માફી પણ માંગી છે, અને અપક્ષમાંથી જેટલા લોકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ અત્યારે હાલ કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.